ગુજરાત ફર્સ્ટનું મહાકુંભથી મહાકવરેજ છે, જેમાં સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો। મહંત ઇન્દ્ર ભારતી બાપુ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી। 3 પ્રકારના કુંભ હોય છે, સનાતનીઓએ ગૌરવ લેવા જેવી વાત છે। ઇન્દ્ર ભારતી બાપુએ આ વાત કહી અને એ પણ જણાવ્યું કે આ મહાકુંભના સ્નાનને ચૂકવું ન જોઈએ। આસ્થાની ડૂબકી લગાવવા સૌ કોઈને તેમણે અપીલ કરી। લાખોની સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા છે। હરિહરાનંદ બાપુ સાથે પણ ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી। મહાકુંભમાં કોઈ વિઘ્ન નથી આવ્યું। પૂર્વજો અને સંતોની તપસ્યાથી પ્રસાદી રૂપ આ કુંભનું આયોજન કરાયું। મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવી જોઈએ। હરિહરાનંદ બાપુએ પણ તમામને આસ્થાની ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા। પ્રયાગરાજમાં મહાકુંભનો પુણ્ય અવસર ચાલી રહ્યો છે અને સાધુ સંતો મહંતો જ્યારે પોતાના એક એક અખાડામાં ને કહી શકાય આશ્રમો અહીંયા અનુયાયી સાથે સેવા તપ ધર્મ પારાયણ અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે જૂનાગઢની જેને કહે ગાદીના જે કહી શકાય મહંતો છે ગુજરાત ફર્સ્ટ સાથે। સૌપ્રથમ રુદ્ર જાગીર મહંત જે છે ઇન્દ્ર ભારતી બાપુ, એમને જ પૂછે બાપુ 144 વર્ષે આ અવસર પ્રાપ્ત થયો છે અને મહાકુંભની જે લોકો પણ શ્રદ્ધાળુ આવે છે, જાણે સનાતન ધર્મની એક આલેખ લાગી હોય, શું કહેશો? પહેલા તો સત્ય સનાતન ધર્મની જય જ છે અને આજે મહાકુંભ, કુંભ અને અર્ધકુંભ આ 3 પ્રકારના કુંભ હોય છે। એની અંદર આજે વિશ્વની અંદર એક હિન્દુત્વ અને એક આપણે જોવા જઈએ સનાતની આજે ગૌરવ લેવાની જેવું છે કે આજે વિશ્વની અંદર કોઈ એવી મીડિયા, પ્રેસ મીડિયા કે પેપરવાળાએ જે આપણું હેન્ડિંગ કુંભનું ન છાપ્યું હોય, તો આજે સનાતનીઓને હરેકને હું એક વિનવી કરી પ્રણામ કરીને કહું છું કે આ જે સનાતન ધરોહર જે છે આપણી, જે 12 વર્ષ કુંભ મેળો એક થાય ઇલાહાબાદમાં, એવી રીતે 12મી વખત જ્યારે 144 વર્ષે આ કુંભ આવ્યો છે ને આપણો આ ઈ સમયની અંદર આપણે જ્યારે હાજર છીએ તો આ કુંભને અને સ્નાનને ચૂકવું ન જોઈએ। કેમ કે હવે જે આ મહાકુંભ આવશે એ 2164 ત્યારે પાછું એ મહાકુંભ આવશે, ત્યાં સુધી આ અવસર નથી મળવાનો। તો હરેક સનાતનીઓને હું એક સાધુ તરીકે અપીલ કરું છું કે આ જે કુંભ છે એ તમે માણો, નિહાળો અને જે ભારત સરકાર મોદીજીએ અને યોગીજીએ જે અહીંયા પ્રયત્નશીલ થઈ કરી અને જે કાર્ય કર્યું છે એને અમે સાધુ સમાજ વિનવીએ છીએ અને આવાને આવા સત્કર્મો સરકાર કરતી રહે। અને હિન્દુત્વ માટે આજે જોવા જઈએ તો પ્રભુ સનાતનના જે રામદલ અને શંભુદલ 2 દલ છે, એની અંદર સનાતનની પરંપરાની અંદર આજે અમારા જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, મા નિર્વાણી, આનંદ, અટલ, એ જે સાધુ સંતો આજે 25 તારીખ ને કાલે 26 જાન્યુઆરીના દિવસે પણ લાખોની સંખ્યામાં સાધુ સંતો મુંડિત થવાના છે સાધુઓ, અને સર્વેને આ સનાતન ભૂમિ ઉપર પ્રયાગરાજ ઉપર સર્વે ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને હું પ્રણામ કરીને વિનવું છું કે આ તક જવા જેવી દેવા જેવી નથી। તો હરેક ગુજરાતી જ્યાં સુધી આ પ્રેસ મીડિયાથી મારો અવાજ જાય છે ત્યાં સુધી હરેક ગુજરાતની જનતાને કહું છું આ અવસર પાછો નહીં આવે। પ્રભુ આપણી ઘણી પેઢીઓ હોઈ ગઈ, એને નથી મળ્યું અને આપણે જો મળ્યું હોય તો એને માણવું જોઈએ। અને હરેક પ્રયાગની અંદર હરેક સાધુ સંતો વતી આપને હું સાધુ સંતો વતી આશીર્વાદ આપું છું કે તમારો પરિવાર ફૂલે ફલે, આનંદમય રહે અને ભારત વિશ્વગુરુએ પહોંચે એવી આજે આ મહાપ્રયાગરાજ કુંભની અંદર અમારી પ્રભુ પાસે પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ, જય હિન્દ। આપણી સાથે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતી આશ્રમ પણ છે। બાપુ, આપ પણ આ અખાડા સહિતના અનુયાયી સાથે અહીં ધર્મ આરાધના કરી રહ્યા છો। જેમાં ઇન્દ્ર ભારતી બાપુએ કીધું કે પહેલી વાર મહાકુંભની અવસર આવ્યો છે 144 વર્ષે, આપની હાજરી, ભક્તો માટે શું કહેશો? જય ગિરનારી, આ કુંભ 144 વર્ષે આવ્યો, પરંતુ હર વખતે કુંભ આવે છે
સનાતન ધર્મની એક ખાસિયત છે કે સનાતન ધર્મના પબ્લિક એટલી એકત્ર થાય છતાંય કોઈ વિઘ્ન ક્યારેય આવ્યું એવું બન્યું નથી. કોઈ બ્લાસ્ટ થયો, કોઈ કારણ કે સનાતન ધર્મનું તપ છે. અને આપણા મહાપુરુષો, આપણા પૂર્વજો જે તપસ્યા કરી અને આ આપણી માટે આ પ્રસાદી કુંભની મુકતા ગયા છે. અને હર વખતે દર ત્રીજે વર્ષે અલગ અલગ જગ્યાએ કુંભ હોય છે. તો કુંભનું માતમ તો ખૂબ જ છે. જેટલું ગાવ એટલું ઓછું. પણ ઇન્દ્ર ભારતી બાપુએ અમારે કીધું એમ કે આની અંદર અવસર મળ્યો છે તો આની અંદર સ્નાન કરી લઈ અને ડૂબકી લગાવી લઈ એવી પ્રાર્થના. અહીંયા બે જ વસ્તુ ચાલે છે, ભજન અને ભોજન. આપણે ભારતી બાપુ બ્રહ્મલીન એના તરફથી કેમ્પ નાખ્યો છે, તો કેમ્પમાં પધારજો. અને શ્રીપંત દસનામ જૂના અખાડા તરફથી પણ મારું હાર્દિક નિમંત્રણ છે. અસ્તુ જય ગિરનાર. ચોક્કસ, તો જેને કહી શકાય કે પ્રયાગરાજના કુંભમાં જાણે જુનાગઢ ભવનાથ ખડું થયું હોય દ્રશ્ય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે બંને વરિષ્ઠ સંતો ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી અને લોકોને, ગુજરાત સહિત દેશના લોકોને આ કુંભ મેળામાં આવવા એક આહ્વાન અને આમંત્રણ પણ આપ્યું છે. કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે ધર્મેશ વૈદ, પ્રયાગરાજ.